ની વાડીમાં પાઈ દીધેલું છે તો હવારે પાયેલું છે પાવભાજીનો પ્રોગ્રામ ભાજી ભાવે હે કા આ બધા પેંડા ખાવા વાળા છે જો માતાજી મિત્રો નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે સવારમાં વાડી આવીને વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે સવાર તો નથી અત્યારે વાગી ગયા છે 10 સાડા 10 જેવું થઈ ગયું છે અને આપણે જો મોટર ચાલુ કરી દીધી છે રજકામાં કારણ કે રજકો પાવાનો બાકી છે એટલે આવીને મોટર ચાલુ કરી છે જો આ મોટર ચાલુ કરી દીધી છે અહીંથી પહેલાં કેરામ જાય છે ચાલુ જ કરી છે આ બધો રજકો પાવાનો છે ના ભાગ આપણે ત્યાં હાકેલો હજી એમનામ ખાલી પીડ્યો છે કારણ કે એમાં જે કાંઈ વાવેતર કર્યું નથી એમાં બાજરી વાવેલી એટલે બાજરી કાલ કે પરમથી બેદીમાં વાવી દેવાની બેદીમાં વાવીને પછી પાણીમાં ચાલુ કરી દઈશું અત્યારે જો રજકામ ચાલુ કરી દીધું તો આપણે આ જે રોજડું ઘાસ ખાઈ ગયું હતું ને ઘાસ આ એ ઘાસ અત્યારે ફૂટીને કમ્પ્લીટ થઈ ગયું છે જો આવડું થઈ ગયું છે ત્યારે ખાઈ ગયું ત્યારે તો આ કાંઈ નહોતું રહેવા દીધું બધું ખાઈ ગયું પણ જો કેરો કમ્પ્લીટ ફૂટી ગયો છે પાણી આમાં પહેલું કેરામાં આમાં આવે છે પછી રચકામ જાય છે કારણ કે પહેલો કેરો આ પીસીએ આ પી રહે ને પછી રચકામાં વાળવાનું કારણ કે આ એક કેરો છે જો અને આ પડખેનો રચકાનો છે જો આ ખાધ્યા વગરનું હતું ને એ આવડું છે ખાઈ ગયેલું એ થોડુંક નાનું હોય કારણ કે આ અહીંયા રોજડું નહોતું આવ્યું એ એક ક્યારો મોટો છે આ લગીનમાં પાણી જો મિત્રો છે ને ક્યારે પોગી ગયું જો આ કેરો પી જાય ને પછી રજકાનો વારો આવશે મિત્રો રજકો વાઢવાનું કામકાજ ચાલે છે આ કેરામાં પાણી આવે છે એટલે બાકી હતો તો અડધો વાઢવાનો એ વાઢવાનું હાલે છે અમારે આ ભગત જાગી ગયા છે જાગી ગયું જોઈને ઢગલા પર બેર દીધું છે પડખાય બેહી ગયું છે એ શું કરવું છે રજકો લેવો હે શું કરવું છે એટો ભાગતો નહીં જોઈને આ આવું છે પાણી હલ્યું આવે છે ફટાફટ આપણે જ્યાં રજકો ખર્ચીને બહાર કાઢી નાખ્યું કારણ કે આ કેરામાં જ પાણી આવે છે આપણે જો ગમે કામ કરતા હોય પાણી વાળતા હોય કે ટ્રેક્ટર હાંકતા હોય કે ગમે કામ કરતા હોય ને તો થોડાક દાડિયા એવા આવે ને કે દાડિયાને કેવું ન પડે ને હાચા દાડિયા એ આવે જાય રે આને કેવા ન જવું પડે આ એ ભાળે જાય ને એટલે એને ખબર પડે જાય કે આ ભાઈ કામ કરે છે હાલો આપણે ટેકો દેવરા જાય એટલે એને કેવું ન પડે ને એને મેળા એ વી આવે તરત વી આવે અત્યારે જો આપણે રજકામાં પાણી વાળવી હોય ને તો જે ક્યારો પી રહે ને એમાં જો આ ક્યારો અત્યારે હમણાં પાયો એમાં ક્યારના ઓલો કરે રજકો બધો પાડી દે ભાંગી નાખે વાટે એવો ન રવા દે એવો કરી નાખે એવા છે દાડિયા જો મિત્રો આપણે વાડે એકવાર વિડીયોમાં બતાવી હતી મેથી તો આપણે થઈ જાય છે આ મારી સુમાભાઈની વાડીમાં પાઈ દીધેલું છે તો આ હવારે પાયેલું છે પાણી તો આવેલું છે આવડી મેથી થઈ જાય આપણે એને છેલ્લો કેરો જો રજકારો પાવાનો છેલ્લો પી જાય એટલે પૂરું મોટર બેનથી ઘેરે જવાનું હોય છેલ્લા કેરામાં જાય છે ક્યાં પોગ્યું જાય પાણી પોગી ગયું છે થોડોક ટૂંકો રહ્યો છે આ છેલ્લો કેરો પોગી જાય એટલે ઘેરે જવાનું છે કારણ કે વાગી ગયા 2 આપણે જે ખાવાનું બાકી છે છેલ્લો પાઈને ઘરે ઉપડ્યું તો આપણે ઉલી વાડીએથી આ વાડીએ વ્યા કારણ કાલે આપણે જીરું પાયું હતું ને એ વાડીએ આવ્યા છે એ વાડીએ રોદડા ગીરી ગયા છે 2 લીલામાં આપણે કાલ જે જીરું પાયું હતું ને એમાં હા એટલી આરડીમાં પાયું હતું ને એમાં 2 રોદડા વ્યા એટલે વાળો બાંધવાનો છે એટલે આ વાડીએ આવ્યા જોવા લઈ ગયા જો અહીંથી આમ હલીને ગયા છે આ ખૂંદી નાખ્યું છે બધું જો જો હકડ છે અહીંયા છે આમ હોરા પડેલા છે એક આરડીમાં ગાયેલા છે અહીંથી વાળો બાંધવાનો છે છેટે આ છેટે હોરો કારણ કે બીજી બાજુ તો બધી વાળા કમ્પ્લીટ બાંધેલા છે એટલે અહીંયા નહીં વાંધો
હવે આપણે કાંઈક અહીંયા ખાપા ખોડી દેવી, ખોડીને બાંધી દેવી. હા અમારે ભાઈ જો હાથી તૈયાર કરે છે, હાંકવું ગમી હોય. હા અમારે ખેડૂ જાગ્યા અત્યારે 2 દાંતા ઉપર હાલે ને 1 દાંતો હેઠે હાલે ને દાઢો હાંકશે. હાંકે ગમી. ચાલો ફટાફટ વાળા બાંધી દેવી. અત્યારે વાળા બાંધવાનું કામ પૂરું થયું. ફરતા વાળા બધા ચેક કર્યા અને કમ્પ્લીટ કર્યા અને છેલ્લે બધા બાંધ્યા કમ્પ્લીટ કરીને અત્યારે બધું કમ્પ્લીટ થયું ને અત્યારે જો આપણે ઝટકો ચાલુ કર્યો છે. જો અત્યારે લઈ ગયો આવીને વાડી હતા અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 6:30 વાગી ગયા છે. 6:30 વાગ્યે કામ કમ્પ્લીટ થયું હોય તો જરાક જ કામ 2 હરાવાળાને બાંધવાના હતા. 1 જરાકમાં હતા, કેટલા 3 થાંભલાવા બાંધવાના હતા. એમાં 6:30 વગાડ્યા કારણ કે ફરતું બધે ઝટકો ચાલુ કર્યો. શોર્ટ પકડતો સાંજે રોદડાએ વાળો બીજી બાજુથી તોડે નાખ્યો હતો એટલે અહીંયા શોર્ટ પકડતો ઝટકો ચાલુ કરતા એટલે અંધારું થઈ ગયું છે. આટલું હા અંધારું તો હજી નથી થયું, આટલું થયું છે. તો ચાલો એમ ઘરે જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે વાડીએથી વાળા બાળા બધું બાંધીને ઘરે વ્યા છીએ ને વાળુનો ટાઈમ થઈ ગયો. ખાવા બેસી ગયા છે. ખાવામાં જો આજે પાવભાજીનો પ્રોગ્રામ, ભાજીનો પ્રોગ્રામ છે આજે વાળુનો. ખાવા બેસી ગયા. અમારે જો આ ટીલુ બાબા ક્યારના ઉપાડે છે. હું ઉપાડે છે ભાવે હે કા અમારે હે મોઢામાં જો વાંચ્યો ભેરવાડ્યો તો ઉપાડે છે. મોઢામાં હમાતું નથી પાવતો તો ઉપાડે કરે. તો ચાલો આપણે ફટાફટ ખાઈ લેવી. ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગઈ છે. જવાનું છે એક જગ્યાએ પેંડા ખાવા સખીમાં. તો ટોપાની પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે. સખીમાં જવા હતું જવાનું લે પેંડા ખાવા. ફાઇનલી મિત્રો આપણે જો સઠ્ઠીમાં આવ્યા છે. ચા મૂકી દીધો છે, કમ્પ્લીટ થઈ ગયું છે. મારા જો આ કાકા આદુ સુધારે છે. એકને સા મૂકી દીધો એમ કે છઠ્ઠીની તૈયારી હાલે છે. આ બધા પેંડા ખાવા વાળા છે. જો બેસી ગયા છે પેંડા ખાવા. સઠે સારું હે પણ એટલું ધબડા સઠે નથી બોલતી જે મિત્રો પેંડા ખાન ઘરે આજનો વ્લોગ પૂરો કરીએ. મળીએ કાલે એક નવો વ્લોગ.